આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર પોતાનો હુમલો વધુ તીવ્ર બનાવ્યો અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મુલાકાતનો સમય આપવા વિનંતી કરી છે. દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે શાહને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે આ શહેરને દેશની ક્રાઇમ કેપિટલ કહેવામાં આવી રહ્યું છે. તેણે ઘણી શાળાઓ અને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની તાજેતરની ધમકીનો પણ ઉલ્લેખ કર્યો. આ પત્ર ફેબ્રુઆરી 2025માં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આવ્યો છે. કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીની કાયદો અને વ્યવસ્થા કેન્દ્રના નિયંત્રણ હેઠળ છે અને શાહે તાકીદે પરિસ્થિતિ સુધારવા માટે પગલાં લેવા અને સહકાર આપવા પર ભાર મૂકી તેમ જણાવ્યું હતું. આ સાથે કેજરીવાલે દાવો કર્યો હતો કે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અને હત્યાઓના મામલે દિલ્હી 19 મેટ્રોપોલિટન શહેરોમાં પ્રથમ ક્રમે છે, ત્યારે તાકીદે પરિસ્થિતિ સુધારવા માટે પગલાં લેવા અને સહકાર આપવા પર ભાર મૂકે તેવું અમિત શાહને જણાવ્યું હતું. આ સાથે પત્રમાં કેજરીવાલે શાહને આ મુદ્દે મળવા માટે સમય આપવા વિનંતી કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.